આપણી આસપાસની દુનિયા એમ જુઓ તો સતત ગતિમાં છે. વસ્તુઓ આમથી તેમ ખસે છે, અટકે છે, ક્યારેક આકાર પણ બદલે છે. પણ આ બધા પાછળ શું છે? હા, સારો પ્રશ્ન છે. આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકના કેટલાક અંશોના આધારે બળ અને દબાણના, આમ તો અદ્રશ્ય પણ બહુ શક્તિશાળી જગતની એક ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. બરાબર. અને આ ખ્યાલો એવા છે ને કે મતલબ મૂળભૂત છે. આપણી રોજિંદી જિંદગીથી લઈને છેક મોટા એન્જિનિયરિંગ કાર્યો સુધી બધે જ લાગુ પડે છે. સાચી વાત. અને પાઠ્યપુસ્તક આની શરૂઆત બહુ સરળ અને વ્યવહારુ રીતે કરે છે. હા, એનો ઉદ્દેશ એ સમજવાનો છે કે આ બળ અને દબાણ ખરેખર છે શું અને એ કેવી રીતે કામ કરે છે. તો ચાલો શરૂઆત કરીએ બળથી. પુસ્તક શું કહે છે? પુસ્તક એમ કહે છે સાદી ભાષામાં કે બળ એટલે ધક્કો અથવા ખેંચાણ. હા, ધક્કો કે ખેંચાણ. જેમ કે દરવાજો ખોલવો હોય તો ધક્કો મારવો પડે કે પછી પેલું કૂવામાંથી પાણી ખેંચવું. આ બધામાં બળ દપડાય છે, બરાબર? પુસ્તક એ જ સમજાવે છે. બરો. અને આ ધક્કો કે ખેંચાણ એ જ પદાર્થો સાથે આંતરક્રિયા કરવાની ચાવી છે. પુસ્તકની શરૂઆતની પેલી આકૃતિઓ પણ એ જ દર્શાવે છે ને. ફૂટબોલ રમતી વખતે પગથી દડાને મારવો, હા. ટેબલનું ખાનું ખેંચવું, હા. કે પછી પ્રાણીઓ દ્વારા પેલું ગાડું ખેંચવું. આ બધી ક્રિયાઓમાં જુઓ, કાં તો ધક્કો લાગે છે અથવા ખેંચાણ. મતલબ આંતરક્રિયા તો થવી જ જોઈએ, એના વગર બળ ના લાગે. પણ અહીંયા મને એક વાત રસપ્રદ લાગી. બળ ખાલી પદાર્થને ગતિ આપે કે રોકે એટલું જ નથી કરતું, ખરું ને? ના ના, બિલકુલ નહીં. પાઠ્યપુસ્તક કહે છે કે તે ગતિમાન પદાર્થની ઝડપ પણ બદલી શકે છે. જેમ કે આપણે સાયકલ ચલાવતા હોઈએ અને જોરથી પેડલ મારીએ તો ઝડપ વધે. હા, ચોક્કસ. અને એટલું જ નહીં, તે ગતિની દિશા પણ બદલી શકે છે. પેલું ક્રિકેટનું ઉદાહરણ લઈએ. બેટ્સમેન બોલને ફટકારે એટલે બોલની દિશા જ બદલાઈ જાય. બરાબર. પેલી આકૃતિમાં ગોલકીપરનું ઉદાહરણ પણ છે. એ પણ દિશા બદલવાનું જ કામ કરે છે. ઓ હા. એટલે એમ કહીએ ને કે બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર લાવે છે. પછી ભલે તે સ્થિર હોય ને ગતિમાં આવે. હા. કે ગતિમાન હોય ને સ્થિર થાય, ઝડપ વધે કે ઘટે કે પછી દિશા બદલાય. હમ. પણ આટલું જ નથી. તમે નોંધ્યું કે બળ બીજું શું કરી શકે છે? હા, એ પણ બહુ મહત્વનું છે. બળ પદાર્થનો આકાર પણ બદલી શકે છે. બરાબર. પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણો તો સાવ ઘરગથ્થુ છે. જેમ કે રોટલી વણતી વખતે પેલી કણકના લુવાનો આકાર બદલાય છે. હા. સાયકલની સીટ નીચેની સ્પ્રિંગ પર બેસીએ એટલે એ દબાઈ છે. ટેબલ પર મૂકેલો રબરનો દડો હોય ને એને દબાવીએ તો એનો આકાર બદલાઈ જાય છે. આ બધું બળની જ અસર છે. સાચી વાત છે. તો સારાંશ એ થયો કે બળ એક એવી ભૌતિક અસર છે જે પદાર્થ પર લાગે એટલે એની ગતિની અવસ્થા બદલાય અથવા તો એનો આકાર બદલાય અથવા બંને પણ બદલાઈ શકે. પણ શું બધા બળ એક સરખા હોય? મતલબ એ લાગવા માટે હંમેશા સ્પર્શ કરવો જરૂરી છે? આ સારો પ્રશ્ન છે અને પાઠ્યપુસ્તક અહીંથી જ બળના પ્રકારો તરફ આપણને લઈ જાય છે. હા. મુખ્યત્વે બે પ્રકારની વાત કરી છે. એક તો સંપર્ક બળ અને બીજું બિનસંપર્ક બળ. હા. સંપર્ક બળ તો નામ પરથી જ ખબર પડે કે જ્યારે બે પદાર્થો એકબીજાને સીધા અડે, સંપર્કમાં આવે ત્યારે લાગે. બરાબર. અને આ સંપર્ક બળનું સૌથી જાણીતું ઉદાહરણ કયું? કયું? આપણા પોતાના શરીરનું બળ. અચ્છા, હા. પાઠ્યપુસ્તક એને સ્નાયુ બળ કહે છે. આપણે જે પણ કામ કરીએ છીએ, ચાલવું, દોડવું, લખવું, કોઈ વસ્તુ ઊંચકવી, અરે શ્વાસ લેવો, ખોરાક ગળવો, આ બધું આપણા સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણને કારણે જ શક્ય બને છે. ઓહ. અને પ્રાણીઓ પણ એમને કંઈક ખેંચવું હોય કે કામ કરવું હોય તો એમના સ્નાયુ બળનો જ ઉપયોગ કરે છે. એટલે સ્નાયુ બળ એક સંપર્ક બળ થયો. કારણ કે સ્નાયુઓ સીધા જ વસ્તુ પર બળ લગાડે છે. જેમ કે ડોલ ઉચકાવ્યું હોય તો હાથના સ્નાયુ પેલે ડોલના હાથાના સંપર્કમાં આવે છે. બરાબર. પણ બીજું એક સંપર્ક બળ પણ છે, જે આમ તો સતત આપણી આસપાસ કામ કરતું હોય છે, પણ આપણે કદાચ એટલું ધ્યાન નથી આપતા. ઘર્ષણ બળ. પાઠ્યપુસ્તક એના વિશે શું કહે છે? ઘર્ષણ બળ? અરે એ તો બહુ જ મહત્વનું છે. એ હંમેશા પદાર્થની ગતિનો વિરોધ કરે છે. વિરોધ કરે? એટલે કે ધારો કે કોઈ પદાર્થ જમણી બાજુ જઈ રહ્યો છે તો ઘર્ષણ બળ ડાબી બાજુ લાગશે. એને રોકવાનો પ્રયત્ન કરશે. આ જ કારણ છે કે જમીન પર ગબડતો દડો થોડા સમય પછી ધીમો પડીને અટકી જાય છે. અચ્છા. જો ઘર્ષણ ના હોત ને તો એ દડો તો ગબડ્યા જ કરત. સાયકલ ચલાવવાનું બંધ કરીએ પછી એ ધીમે ધીમે અટકી જાય છે. એ પણ ઘર્ષણને લીધે જ. ઓ, સમજાયું.
અને આ બળ પણ બે સપાટીઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ને ત્યારે જ લાગે છે. એટલે એ પણ સંપર્ક બળ છે. ઠીક છે, તો સ્નાયુ બળ અને ઘર્ષણ બળ આ થયા સંપર્ક બળો. પણ હવે આવે છે ખરી મજાની વાત. એવા બળો જે સ્પર્શ કર્યા વગર લાગે. હા, બિનસંપર્ક બળો. પાઠ્યપુસ્તક આને બિનસંપર્ક બળો કહે છે. પહેલું ઉદાહરણ છે ચુંબકીય બળ. આ તો મને લાગે છે આપણે બધાએ અનુભવ્યું જ હશે. હા, ચોક્કસ. પેલો ગજિયો ચુંબક હોય એ લોખંડની ટાંકણીઓને થોડે દૂરથી જ ખેંચી લે છે ને. હા, ખેંચી લે. અહીંયા ચુંબક અને ટાંકણી વચ્ચે કોઈ સીધો સ્પર્શ નથી થતો, છતાં બળ લાગે છે. એવી જ રીતે બે ચુંબકના જુદા જુદા ધ્રુવો નજીક લાવો તો ખેંચાય, સરખા ધ્રુવો લાવો તો દૂર ધકેલાય. આ બધું દૂરથી જ થાય છે. હા, એ તો જોયું છે. આ એના ચુંબકીય ક્ષેત્રને કારણે શક્ય બને છે, જે સંપર્ક વગર અસર કરે છે. અને બીજું બિનસંપર્ક બળ છે સ્થિત વિદ્યુત બળ. મને પાઠ્યપુસ્તકની પેલી પ્રવૃત્તિ યાદ આવી ગઈ. કઈ? પેલી પ્લાસ્ટિકની સ્ટ્રોને કાગળ સાથે ઘસવાની. પછી એને બીજી સ્ટ્રો પાસે લઈ જઈએ તો કાં તો એ ખેંચાય અથવા દૂર જાય. અહીં પણ ક્યાં સ્પર્શ થાય છે? બરાબર. એ કેવી રીતે કામ કરે? જ્યારે આપણે સ્ટ્રોને કાગળ સાથે ઘસીએ છીએ ને, હા. ત્યારે એના પર વીજભાર જમા થાય છે. અચ્છા. અને આ વીજભારિત પદાર્થ બીજા વીજભારિત પદાર્થ પર કે પછી વીજભાર વગરના પદાર્થ પર પણ સંપર્ક કર્યા વિના બળ લગાડી શકે છે. આ બળને જ સ્થિત વિદ્યુત બળ કહે છે. આ પણ દૂરથી લાગે એટલે બિનસંપર્ક બળ. અને ત્રીજું અને કદાચ સૌથી જાણીતું કહી શકાય એવું બિનસંપર્ક બળ ગુરુત્વાકર્ષણ બળ. હા. પાઠ્યપુસ્તક કહે છે કે હાથમાંથી સિક્કો છૂટે કે પેન છૂટે એ હંમેશા નીચે જ પડે. હા. ઝાડ પરથી ફળ તૂટે તો નીચે જ પડે. નળ ખોલીએ તો પાણી નીચે જ વહે. આ બધું કેમ? પૃથ્વી ખેંચે છે એટલે. બરાબર. પૃથ્વીનું ખેંચાણ જવાબદાર છે. ગુરુત્વાકર્ષણ બળ એ ખાલી પૃથ્વી અને આપણા વચ્ચે જ નથી લાગતું. હકીકતમાં આખા બ્રહ્માંડમાં દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને પોતાના તરફ ખેંચે છે. એમ? હા. અલબત્ત જે પદાર્થનું દળ એટલે કે માસ વધારે હોય એનું ખેંચાણ બળ વધારે હોય. પૃથ્વીનું દળ ખૂબ જ વધારે છે એટલે એ આપણને અને બીજી બધી વસ્તુઓને પોતાની તરફ જોરથી ખેંચે છે. આ ખેંચાણ બળને જ પૃથ્વીનું ગુરુત્વ બળ અથવા ગ્રેવિટી કહેવાય છે. અને આ બળ પણ જુઓ, કોઈ જાતના સંપર્ક વગર દૂરથી લાગે છે. એટલે જ એ બિનસંપર્ક બળ છે. સરસ. તો આપણે જોયું કે બળ શું છે, એ શું કરી શકે અને એના મુખ્ય પ્રકારો કયા છે, સંપર્ક અને બિનસંપર્ક. હવે પાઠ્યપુસ્તક આપણને એક નવા પણ બળ સાથે બહુ નજીકથી જોડાયેલા ખ્યાલ તરફ લઈ જાય છે, દબાણ. હા, પ્રેશર. ઘણીવાર આપણે આ બળ અને દબાણ શબ્દો આમ એકબીજાના બદલે વાપરી નાખતા હોઈએ છીએ. પણ વિજ્ઞાનની રીતે જોઈએ તો એ અલગ છે. પાઠ્યપુસ્તકનો પેલો ખીલીવાળો પ્રયોગ આ તફાવત બહુ સરસ રીતે સમજાવે છે. હા, એ બહુ સચોટ ઉદાહરણ છે. જુઓ, એક સરખું જ બળ લો. ધારો કે હથોડીનો એક સરખો ફટકો. એને ખીલીના અણીદાર છેડા પર લગાવો તો ખીલી લાકડામાં સહેલાઈથી અંદર જતી રહે છે. હા. પણ એટલું જ બળ ખીલીના માથા પર એટલે કે શીશ પર લગાવો તો એ અંદર નથી જતી. કેમ? કેમ? કારણ કે દબાણ છે ને એ ખાલી કેટલું બળ લગાડ્યું એના પર જ આધાર નથી રાખતું, પણ એ બળ કેટલા વિસ્તાર પર એટલે કે કેટલા ક્ષેત્રફળ પર લાગ્યું એના પર પણ આધાર રાખે છે. ઓહ, એટલે કે દબાણની વ્યાખ્યા જ એમ છે, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. પાઠ્યપુસ્તકનું સૂત્ર પણ એ જ કહે છે ને, દબાણ ઇઝ ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર. ફોર્સ પર યુનિટ એરિયા. તો પેલી ખીલીના કિસ્સામાં અણીદાર છેડાનું ક્ષેત્રફળ બહુ જ નાનું છે, એટલે સરખું બળ લગાવીએ તો પણ દબાણ ખૂબ વધી જાય છે અને સહેલાઈથી અંદર જાય છે. હા, એકદમ સાચું. આ જ સિદ્ધાંત સમજાવે છે કે છરીની ધાર પાતળી કેમ હોય છે, સોયની અણી કેમ હોય છે. ઓછું ક્ષેત્રફળ એટલે વધુ દબાણ જો બળ સરખું હોય તો. અને આનો ઉલટો ઉપયોગ પણ થાય છે. પાઠ્યપુસ્તકમાં પેલું કુલીનું ઉદાહરણ છે. ભારે સામાન ઉચકતી વખતે એ લોકો માથા પર કપડાનો વીંટો કે પાઘડી જેવું કેમ રાખે છે? હા, એ તો જોયું છે, જેથી વજન વધારે મોટા ક્ષેત્રફળ પર વહેંચાઈ જાય, ખરું ને? બરાબર. કપડાનો વીંટો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારી દે છે. હવે ક્ષેત્રફળ વધે, કુલ બળ એટલે કે વજન તો એટલું જ છે, પણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે દબાણ એ ઘટી જાય છે. અચ્છા. એટલે માથા પર ઓછો ભાર લાગે અને બોજ ઉઠાવવો સહેલો બને. વાહ, કેટલું વ્યવહારુ વિજ્ઞાન છે આ તો. ખરેખર. આ તો થઈ ઘન પદાર્થો પર લાગતા દબાણની વાત. પણ શું પ્રવાહીઓ અને વાયુઓ પણ દબાણ ઉત્પન્ન કરે? હા, એ પણ સવાલ થાય. પાઠ્યપુસ્તક આનો જવાબ પણ આપે છે.
પ્રવાહીઓ દ્વારા લાગતા દબાણ માટે પેલી એક રસપ્રદ પ્રવૃત્તિ છે. એક પ્લાસ્ટિકની બોટલ લઈએ, એમાં અલગ અલગ ઊંચાઈએ કાણા પાડીએ અને પછી પાણી ભરીએ. શું થાય? મેં આ પ્રયોગ જોયો છે. જે કાણું સૌથી નીચે હોય ને એમાંથી પાણી સૌથી દૂર જાય છે અને સૌથી ઉપરના કાણામાંથી સૌથી નજીક પડે છે. બરાબર. આનો મતલબ એમ થયો કે જેમ જેમ પાણીની ઊંડાઈ વધે તેમ તેમ દબાણ વધે છે. એકદમ સાચું. પ્રવાહીના સ્તંભની ઊંચાઈ એટલે કે ઊંડાઈ વધે એમ એના તળિયે લાગતું દબાણ વધે છે. એટલે જ મોટા બંધ ડેમ હોય ને એને દિવાલો તળિયે વધારે જાડી બનાવવામાં આવે છે. ઓહ, એટલા માટે? હા, કારણ કે ત્યાં પાણીનું દબાણ ખૂબ વધારે હોય છે. અને એટલું જ નહીં, પ્રવાહીઓ ખાલી તળિયે જ નહીં પણ પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે. એમ? હા, પાઠ્યપુસ્તકની બીજી પ્રવૃત્તિ છે ને, જેમાં પાણી ભરેલી નળીના છેડે રબરનો ફુગ્ગો લગાવીએ તો એ ફૂલે છે, એ આ જ બતાવે છે કે પ્રવાહી દિવાલ પર પણ દબાણ કરે છે. અને પેલી એક સરખી ઊંડાઈએ કાણા પાડવાની વાત હતી, એ શું સાબિત કરે છે? એ સાબિત કરે છે કે કોઈ એક ચોક્કસ ઊંડાઈએ પ્રવાહી બધી જ દિશાઓમાં મતલબ આડી દિશામાં પણ સમાન દબાણ લગાડે છે. અચ્છા. એટલે જે બધા કાણામાંથી પાણી લગભગ સરખા અંતરે જ બહાર ફેંકાય છે. આ પ્રવાહીના દબાણની એક અગત્યની લાક્ષણિકતા છે. ખૂબ સરસ. પ્રવાહીનું દબાણ તો સમજાયું, પણ હવે વાયુઓનું શું? આપણે તો સતત હવાથી ઘેરાયેલા છીએ, જાણે હવાના એક મોટા સમુદ્રના તળિયે રહેતા હોઈએ એવું લાગે. શું આ હવા પણ દબાણ લગાડે છે? ચોક્કસ લગાડે છે. પાઠ્યપુસ્તક આને વાતાવરણનું દબાણ કહે છે. મને પેલું રબરનું ચૂસક યાદ આવે છે. એને લીસ્સી સપાટી પર દબાવીએ એટલે ચોંટી જાય, પછી એને ખેંચી કાઢવું અઘરું પડે. શું એ હવાના દબાણને લીધે છે? હા, બરાબર, એ જ કારણ છે. જ્યારે આપણે ચૂસકને દબાવીએ છીએ ને ત્યારે એની અને સપાટી વચ્ચેની મોટાભાગની હવા બહાર નીકળી જાય છે. એટલે અંદર હવાનું દબાણ એકદમ ઘટી જાય છે. હા. પણ ચૂસકની બહારની સપાટી પર તો વાતાવરણની હવાનું દબાણ લાગતું જ રહે છે. અને આ બહારનું દબાણ એટલું બધું હોય છે કે ચૂસકને સપાટી પર જોરથી દબાવી રાખે છે. ઓહો. એને ખેંચવા માટે આપણે આ બહારના દબાણથી વિરુદ્ધ દિશામાં બળ લગાવવું પડે છે. તો આ વાતાવરણનું દબાણ ખરેખર છે શું? મતલબ ક્યાંથી આવે છે આટલું બધું દબાણ? જુઓ, આપણી પૃથ્વીની આસપાસ હવાનું એક જાડું આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ હવા પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર ઊંચે સુધી ફેલાયેલી છે. હા. હવે હવામાં પણ વજન તો હોય જ. તો આપણી ઉપર રહેલા વિશાળ હવાના સ્તંભના વજનને કારણે પૃથ્વીની સપાટી પર જે દબાણ લાગે છે એને વાતાવરણનું દબાણ કહે છે. પાઠ્યપુસ્તક તો કલ્પના કરવાનું કહે છે કે આપણા માથા પર એક નાનકડા ચોરસ વિસ્તાર પર કેટલો મોટો હવાનો સ્તંભ હશે અને એનું વજન કેટલું હશે. આ દબાણ ખરેખર ઘણું વધારે હોય છે. પુસ્તકમાં પેલો જૂનો જર્મન વૈજ્ઞાનિકનો પ્રયોગ છે એ તો આ વાતને બહુ નાટકીય રીતે રજૂ કરે છે. હા, પેલો અર્ધગોળાવાળો. હા. ધાતુના બે અર્ધગોળાઓને જોડી દીધા, અંદરથી હવા કાઢી લીધી અને પછી બંને બાજુ ઘોડા જોડીને ખેંચ્યા તો પણ એ અલગ ન થયા. શું ખરેખર હવાના દબાણમાં આટલી બધી તાકાત છે? ચોક્કસપણે. એ પ્રયોગ, જે ઓટો વોન ગેરિકનો મેગ્ડેબર્ગ હેમિસ્ફિયર પ્રયોગ તરીકે ઓળખાય છે, એ બહારના હવાના દબાણની પ્રચંડ શક્તિ બતાવે છે. જ્યારે અંદરથી હવા કાઢી લો એટલે અંદર કોઈ દબાણ રહેતું નથી જે બહારના દબાણનો સામનો કરી શકે. હા. એટલે બહારનું દબાણ બંને અર્ધગોળાઓને જોરથી એકબીજા સાથે જકડી રાખે છે. પણ મને એક સવાલ થાય છે. જો આટલું બધું દબાણ આપણા પર સતત લાગતું હોય તો આપણે આમ કચડાઈ કેમ નથી જતા? આપણને એનો અનુભવ કેમ નથી થતો? હા, એ સારો સવાલ છે. એનું કારણ એ છે કે આપણા શરીરની અંદર પણ હવા અને પ્રવાહીઓ ભરેલા છે અને એનું પોતાનું પણ એક દબાણ છે. અચ્છા. અને આ જે અંદરનું દબાણ છે ને એ બહારના વાતાવરણના દબાણને લગભગ સંતુલિત કરી દે છે, બેલેન્સ કરી દે છે. એટલે આપણને આ ભારે દબાણનો ખાસ અનુભવ થતો નથી. ઓહ, એમ વાત છે. હા, આપણે ફુગ્ગામાં કે સાયકલની ટ્યુબમાં હવા ભરીએ છીએ ત્યારે પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. અંદર હવાનું દબાણ વધારીએ છીએ. તો આ આખી ચર્ચા પરથી આ પાઠ્યપુસ્તકના અંશોમાંથી મુખ્ય કઈ વાતો આપણે તારવી શકીએ? એમ કહીએ કે સૌથી મહત્વના મુદ્દા કયા? હા, ચાલો સારાંશ કાઢીએ. પહેલું, બળ એટલે શું? તો કે ધક્કો કે ખેંચાણ જે પદાર્થની ગતિ કે આકાર બદલે. અને આ માટે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે. બીજું, બળના મુખ્ય બે પ્રકાર જોયા,
સંપર્ક બળ જેમ કે સ્નાયુબળ અને ઘર્ષણ બળ, હા, અને બિનસંપર્ક બળ જેમ કે ચુંબકીય, સ્થિતવિદ્યુત અને ગુરુત્વાકર્ષણ. ત્રીજું, દબાણ. દબાણ એ ખાલી બળ નથી, પણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે. ઓછું ક્ષેત્રફળ તો વધુ દબાણ, જો બળ સરખું હોય તો. આ બહુ અગત્યનો મુદ્દો છે. બરાબર. ચોથું, પ્રવાહીઓ પણ દબાણ ઉત્પન્ન કરે છે, અને એ દબાણ ઊંડાઈ સાથે વધે છે અને પાત્રની દિવાલો પર પણ લાગે છે. કોઈ એક ઊંડાઈએ તે બધી દિશામાં સરખું હોય છે. અને પાંચમું, વાયુઓ, ખાસ કરીને આપણી આસપાસની હવા એટલે કે વાતાવરણ, એ પણ નોંધપાત્ર દબાણ ઉત્પન્ન કરે છે. આ દબાણ હવાના વજનને કારણે હોય છે, અને આપણા શરીરનું અંદરનું દબાણ એને સંતુલિત કરે છે. આજે આપણે બળ અને દબાણના જે મૂળભૂત ખ્યાલો છે એને આ પાઠ્યપુસ્તકના અંશો દ્વારા થોડી ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો. રોજબરોજના જીવનમાં આપણે સતત આ બધું અનુભવીએ છીએ, પણ ઘણીવાર એની પાછળનું વિજ્ઞાન ધ્યાનમાં નથી આવતું. એ જાણવું ખરેખર રસપ્રદ રહ્યું. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. જુઓ, આ પાઠ્યપુસ્તક આપણને બળ અને દબાણ શું છે અને કેવી રીતે કામ કરે છે એ તો સમજાવે છે. હા, પણ ખરી સિદ્ધિ અને માનવ ઇતિહાસની જે પ્રગતિ છે એ સમજણમાં રહેલી છે કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો. અચ્છા, હા. એક સાદી ખિલ્લીની બનાવટથી લઈને વિમાનની પાંખની જટિલ ડિઝાઇન સુધી, ઊંચા બંધ બાંધવાથી લઈને ગાડીની હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ સુધી, બધે જ બળ અને દબાણના નિયમોની સમજણ અને એના પર નિયંત્રણ રહેલું છે. સાચી વાત છે. જરા વિચારો કે આ મૂળભૂત સિદ્ધાંતોની સમજ વગર આપણી આધુનિક દુનિયા કેવી હોત. આ બળોને કાબૂમાં લેવાની અને દબાણને આપણી જરૂરિયાત મુજબ નિયંત્રિત કરવાની જે ક્ષમતા માણસે કેળવી છે, એણે આપણી સભ્યતાને કેવી રીતે ઘડી છે. આ પ્રશ્ન પર વિચાર કરીએ ને તો આ વિષયનું મહત્વ કદાચ વધુ સ્પષ્ટ થાય.